આજની વાર્તા લાલસુ શિયાળ. કનકપુર નામનું ગાઢ જંગલ હતું. આ જંગલમાં સકરાભાઈ નામે એક શિયાળ રહે. શિયાળ પોતે જંગલના રાજાની અદબથી આખા જંગલમાં આમ તેમ આંટા માર્યા કરે. તે સ્વભાવે ખૂબ જ ચતુર હતું, પરંતુ લાલચુ પણ હતું. તે જંગલમાં માત્ર ને માત્ર પોતાનો લાભ અને ફાયદો જોયા કરતું હતું. એક દિવસ જંગલમાં ફરતા ફરતા આ શિયાળની નજર એક કુકડાભાઈ ઉપર પડે છે. શિયાળ જોવે છે તો કુકડાભાઈ છે એ પોતાના માળામાં ઘણા બધા ઈંડાને સાંસવીને બેઠા છે. લાલચુ શિયાળ તરત જ આ કુકડાના ઈંડા પચાવી પાડવા માટેની યોજના ઘડી કાઢે છે. તે કુકડા પાસે જાય છે અને કહે છે કે કુકડાભાઈ, આ જંગલમાં ઘણા બધા જોખમો છે. જંગલ વિશે તમને કંઈ માહિતી નથી. તમે એક કામ કરો, તમારા ઈંડા છે એ મારી દેખભાળ નીચે રાખો, જેથી કરીને તમારા ઈંડા પણ સુરક્ષિત રહેશે. અને જંગલ વિશે અવનવી વાતો કરી અને આ ભોળા કુકડાભાઈને પોતાની વાતમાં ફસાવે છે. કુકડાભાઈ તો જંગલની આ લાલચુ દુનિયાથી અજાણ હતા. આ લાલચુ શિયાળભાઈથી અજાણ અને જંગલની દુનિયાથી અજાણ ભોળા કુકડાભાઈ પોતાના ઈંડા છે એ શિયાળને આપે છે. શિયાળ છે એ આ કુકડાને વિશ્વાસમાં લીધા બાદ એના ભોળપણનો લાભ લઈ અને એક પછી એક એના ઈંડા ખાવાનું શરૂ કરે છે. જ્યારે કુકડાને ખબર પડે છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે, પરંતુ શું કરે, તે આ લાલચુ શિયાળ આગળ લાચાર હોય છે. પરંતુ અંતમાં કુકડાભાઈ શિયાળને એટલું કહે છે કે શિયાળભાઈ, તમે મારા સાથે જે વિશ્વાસઘાત કર્યો છે એનું ફળ તમારે પણ ભોગવવું પડશે. અને બને છે પણ એવું કે એક વખત જંગલમાં શિકારી આવે છે અને આ લાલચુ શિયાળભાઈ છે એ પોતાની લાલચના કારણે આ શિકારીની જાળમાં ફસાઈ જાય છે અને એને પણ પોતાના લાલચુ સ્વભાવને કારણે સજા ભોગવવી પડે છે. મિત્રો, લાલચ બુરી બલા. આપણે છે એ માત્ર લાલચમાં આવી અને આપણો પોતાનો જ ફાયદો જોવો જોઈએ નહીં, પરંતુ બીજાના હક વિશે પણ વિચારવું જોઈએ. આભાર.